વેલાડા ગામે જે કોલસાની ખાણો પૂરવાની કામગીરી ચાલુ છે તેમાં પણ નાણાકીય સેટિંગ બહાર આવેલ છે, જેમાં પણ ખાણ ખનીજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કોલસાના કુવા સંપૂર્ણ ન પૂરવા માટે એક ભાવ નક્કી કરવામાં આવેલ છે. જે પ્રમાણે નાણાકીય સેટિંગ વહીવટ કરવામાં આવે તેઓના કુવા ફક્ત કામગીરી પૂરતા જ દેખાવ પૂરતા જ બુરવામાં આવે છે. ફક્ત 10-15 ફૂટ ગાડી નાખી એક નાટક કરવામાં આવે છે અને લોકો વહીવટ ન કરે તેના આખા કુવા બુરી દેવામાં આવે છે. માટે સમગ્ર વેલાડા ગામે તમામ કોલસાની ખાણો પૂરવામાં આવે છે અને જે તેના માલિકો છે તે તમામ ઉપર કાયદેસર કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે. આ કોલસાની ખાણો તમામ માલિકી જમીનમાં છે તો જમીન માલિકોને પણ દંડ આપવામાં આવે અને જમીન શરતભંગ થતાં ખાલસા કરી સરકાર હસ્તગત કરવામાં આવે અથવા ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવે તો આ કોલસાની ગેરકાયદેસર ખાણો બંધ થશે અને ખનીજ માફિયાઓ મુક્ત અમારું વેલાડા ગામ થશે તેમ સરપંચ સુરેખભાઈ ખાચરે જણાવ્યું હતું. હાલ કોલસાની ખાણો બુરવાની કામગીરી ચાલુ છે, જેમાં પણ જેસીબી મશીનો લાગેલા છે. તે પણ કાનભાઈ ભગતની માલિકીના વેલાડા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો બુરવાની કામગીરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ભાડે રાખવામાં આવેલ છે. ત્યારે સવાલ એ થાય છે કે ખનીજ માફિયાઓ પોતાના જેસીબીથી પોતાના કુવા બુરે? આ તો બિલાડીને દૂધના રખોપા જેવી વાત થઈ છે. આજે જેસીબી મશીન રાત્રે ફરી ચોરી અને ખનનમાં લાગી જાય છે.